તૈયાર થઈ ગયા છીએ ને જઈએ છીએ વિરાટનું એડમિશન કરવા માટે અને આ બધાના ચોપડા પણ લાવવાના છે. આ બધા જો બેસી ગયા છે કે હું પેલું કે હું આવું પેલું કે હું આવું પેલું કે હું આવું. કોને લઈ જાઓ? આમાંથી એક જ જણને લઈ જવાનું નથી. જેને જે મંગાવ્યું એ મંગાવી દે. બોટલ બેગ उसकी तो बड़ी चॉइस है एक्टिवा. બધાને જે લાવવાનું લાવે છે. વિરાટને એડમિશન પણ કરવાનું છે. ભગવાન કરે વિરાટ રડે ના. એક વખત ઉઠાઈ લીધો હતો ને બીજી વખત હું કોઈ મૂકીએ છીએ એડમિશન કરાવવાનું. સરસ સ્કૂલમાં જાય. સ્કૂલ બદલવાનું છે. બીજું મૂકવાનું છે ભાઈ. મમ્મી નીચે કરાવી ને એ આ લોકોની કેતા મસ્ત મસ્ત શું ખાલી છે તો સિનિયર છે. બાલ મંદિર છે ખાલી 2 વર્ષ પછી બદલી કાઢવાની. ખાલી નેહા જતો થઈ જાય એટલે પછી અહીં જવાનું. બસ વિરાટનું એડમિશન લેવાનું. વિરાટનું એડમિશન થઈ ગયું છે ને. અહીંયા જો બોટલ બેગ ચોપડા બધું આવી ગયું છે. નોટબુક અને પેન અહીંયા જો વુડનની આવી ગઈ છે. કેમ કે અનુષ્કાને વુડનની પેન જોઈતી હતી. પેલા કાકા કે વુડનની પેન એટલે ખાલી ખોખું જ કે વુડનનું હોય, અંદર તો જેવું હોય એવું જ હોય. હા પણ સ્કૂલમાંથી મેં ફાઉન્ટેન લાવી દીધી હતી ફ્લિપકાર્ટ પરથી. આજે હું અહીં મળી ગઈ ને તે લેતા આવી. આને અલગ અલગ છે. આટલી જાડી જાડી શું ફરક છે આમાં લખી જોઈ? ફરક એટલે બ્લેક અને બ્લુ બે લાવીશું. અને બોટલ જો કાવ્યાની બોટલ કઈ ગઈ? કાયા બોટલ લાયા જ કે લાવીશું. લાલ કલરની છે. હવે તો લાવીશું. તા રહી ગઈ અંદર દેખી. પપ્પાને પૂછી દે. દેખીમાંથી ચાવી લઈને જા. બસ બોટલો પણ આવી ગઈ છે. ઠંડી પાણી રહી ને ઉનાળામાં. એક અન્નુની એક દ્રષ્ટિની નીચેના દ્રષ્ટિની છે. અને બધા ચોપડા બહુ બધા આવી ગયા છે. બધાના કાવ્યાના છે, દ્રષ્ટિના છે. વિરાટને તો સ્કૂલમાંથી જ આપવાના છે. વિરાટનું કંઈ લાવવાનું નહીં કેમ કે વિરાટને બધું સ્કૂલમાંથી આપવાનું છે. બેગ બોટલ ચોપડાને બધું જ લાવવાનું છે. બધું સ્કૂલમાંથી આપવાનું છે એટલે વિરાટને કંઈ લાવવાનું નથી. હવે આ લોકોને ગ્રાઇડરની જરૂર હશે તો લાવીશું, નહીં તો પછી ગ્રાઇડર તો ચાલશે. કાવ્યાની બોટલ લાવ્યા છીએ પણ લાગે ડેકીમાં રહી ગઈ છે. અનુષ્કા લેવાની છે કાવ્યાની બોટલ. બેગ તો સરસ છે. આવી જ બેગ દ્રષ્ટિની જોઈતી હતી. એ બેગ આવી ગઈ છે. દ્રષ્ટિની ફેવરેટ બેગ. પહેલી વખત બેગ લાવ્યા ને તો કળો કરી હતો ને બધું યુઝ છે એવી છે એટલે દ્રષ્ટિને ગમે. કાવ્યાની બોટલ લીધી હતી પણ લાગે દુકાનમાં રહી ગઈ એવું લાગે છે. કેમ કે વિરાટ રમકડારો એટલી બધી જીદ કરતો હતો ને બોટલને ત્યાં ભૂલી ગયા લાગે. જો 3 બોટલ લીધી હતી. વિરાટ રમકડા કેટલા બધા લેતો હતો તો 2-3 રમકડા લઈ આવ્યા એટલે કદાચ બોટલ ત્યાં રહી ગઈ કે ના અંદર મૂકી હતી એવું મને લાગે છે ને. બોટલ ગઈ 3 બોટલ અમે લીધી છે. બસ બધું લઈને આવ્યા પણ એક મિસ્ટેક થઈ ગઈ છે. એક બોટલ ખોઈ ગઈ છે. કાવ્યાની બોટલ ખોઈ ગઈ છે. પણ હવે કાવ્યાની બોટલ કઈ રીતે નથી મૂકી દીધી. અહીંયા કઈ નથી બોટલ. ફ્રીજમાં ભરીને મૂકી દે કામ લોકોનો. ફ્રીજમાં નહીં દે ખબર નહીં આ લોકો બોટલ કઈ મૂકી દીધી. ઓય અન્નુ કાવ્યાની બોટલ કઈ ગઈ? કાવ્યાની બોટલ ના મળી. અન્નુ 2 જ બોટલ નીકળી હતી. દ્રષ્ટિ કાવ્યાની હતી બોટલ લેવાની હતી લાલ કલરની. રહી ગઈ ત્યાં ત્યાં શું એવું જ લાગે ત્યાં તો રહી ગઈ. કાલે જશે ને તો કહેવું પડશે. એની બોટલ લીધી પણ એક બોટલ નહીં. કપડા
ભરાઈ રહ્યા છે. બીના ચોપડા કાઢે છે, નવા ભરે છે. જો કાલથી સ્કૂલો ચાલુ થઈ જશે. અને ઘર ઉપર હા, પેલું કબર ખાલી કરી દે હેડ જગ્યા થઈ જાય. કરી દઈએ. તારા હાથે અસર લગો. શું તો કહેશે વિરાટ જો કાલે ગયા હતા અમે આનંદ. તો વિરાટ શું લઈને આવે છે? ચુંબક લઈને આવે છે. કેટલા બધા ચુંબક લઈને આવે છે. આગળ થોડું દેખાતું નહીં. આગળ જા. ચુંબક અને બીજું શું લાવ્યો તો? એમ્બ્યુલન્સ લાવ્યો હતો ને? એક એમ્બ્યુલન્સ જ્યારે જાય તો એક રમકડું તો વિરાટ લાવે જ. તો કહેશે વિરાટ એમ્બ્યુલન્સ અને બતાવી કઈ ગાડીઓ છે? ગાડીઓને એમ્બ્યુલન્સમાં લઈ જશું દવાખાને? બીમાર થઈ ગઈ છે? બતાવો કેટલા ચુંબક લઈને આવ્યો જો વિરાટ. એક અરે આ છોટી છે. આવું બીજું કઈ જોઈએ કે આવું ગોળ? આવું કઈ ગયું આવું? આવું એક કઈ ગયું? આવું ખોઈ ગયું? કઈ ખોઈ કાઢ્યું? હા, એ બધું કાગળ કાઢ નાખવાનો. સ્ટીકર એકલો જ રહેવા દેવાનો છે. બધું કાઢતો કાઢે સારું સારું લઈ લેવાનું. અને એક બેટ લઈને આવ્યો વિરાટ જો ક્રિકેટ રમવા માટે. હવે કાલથી સ્કૂલ નહીં જવાનું બેટા? હા. બધું આખું ખાલી જ કરી દે ઉપરથી. સારું સારું જ લેવાનું. બધી કાવ્યાની ચોપડી બધી કાઢવાની જ છે ને. જે આખી ખાલી નોટ હોય ને એ રહેવા દેવાની. ખાસ કાવ્યાના જો કબાટ ચોપડા જોઈએ 1 2 ને 3 ટીપોમાં ચોપડી જ છે બધી. કોઈ માથી નહીં. પણ એ નટની ઇજ્જત નહીં થતા. ઇંગ્લિશમાં કશું લખાતા નહીં. 4 લીટી વાળી વપરાતી જ નહીં ભાઈ. ડાયરેક્ટ 1 લીટીમાં જ વાપરે. કાવ્ય નહીં વાપરતી. ટીચરો ના પાડે એટલે. ગરબા ગાવાના નહીં, એ પુઠ્ઠા ચડાવવાના છે આજે કાવ્યાને. તાર કઈ ચડાવવાના? ચડાવી દેજે. તો કાવ્યાને ચડાવજે ને. ચડાવી દેવાના તો ગંદા થઈ જશે. ચાલો વિરાટની સ્કૂલમાં આવી ગયા છે. આવી રહ્યો. Virat, good morning. Oh, you know, bye, bye, bye. ઘરે આવી ગયા છીએ અને તે વિરાટને લઈને જ આવ્યા. વિરાટ સ્કૂલમાં બેઠું ત્યાં સુધી અમે આનંદ શોપિંગ કર્યા. બધું વિરાટની બોટલ એવું બધું લઈ દીધું. ખુલે હા આવડી ગઈ વિરાટ. પણ કાલે લઈ જજે એટલે સ્કૂલમાં. કાવ્યાની બોટલ જે રહી ગઈ હતી એ પણ ડાન્સ કરાયો. કાવ્યાની બોટલ રહી ગઈ હતી ને તો પણ લાવ્યા છે. રેડ કલરની હતી પણ બ્લેક કલરની લાવી. પેલી ના મળી. કાકાએ આપી તો ખરી નીકળ નહીં આપી. કાકાને મેં કંઈ કેમેરામાં જોઈ લેજો. બોટલ નહીં લીધી અમે. બસ વધારાનું સામાન પણ આનંદ છે ને એટલે આવે જ. લિક્વિડ છે, ડેટોલ છે અને બધું આવી ગયું છે. નાસ્તો પણ આવી ગયો છે. છાસ લાવી દીધી છે. શાકભાજી પણ તો લઈને આવીશું. જો આ ભજીયા કાઢેલા ખાઈ લઈએ. ભજીયા લાવીશું નહીં. આ વડાપાવ પણ લઈને આવીશું. વડાપાવ છે, દાબેલી પણ છે. શું કે અને આજે વિરાટનો એક્સપિરિયન્સ કશો સારો રહ્યો. થોડો ઘણો રડતો નહોતો ને વિરાટ? રડતો હતો. રોજે રડવા નહીં હો બેટા. એવું કરાવતા હતા? એવું નહીં કરવાનું સ્કૂલમાં. હા હા એવું કરવાનું. ફોટો પાડે ને. ચલો લગાવ્યા તો બેટા? ફૂલ લગાવેલા? હા હસને ગાયા. ચલો લગાવ્યા પછી ફૂલ લગાવ્યા.
આલ્યા એવું હું આવ્યું ફૂલ કાલે તો બેગ લઈને જવાનું હા બેગમાં નાસ્તો બોટલ કાઢીને જવાનું હા પછી હાલશે સ્કૂલમાં દેખના ચોપા સ્કૂલમાં કહેવાનું તારે કામ કરી નાસ્તોથી ચાલી જાય છે તો નાસ્તો કરી લેશે ને કોઈ જમવાનું આવે છે નહીં ખાવું કાવ્યાને પણ આજે તો તાવ આવી ગયો છે એટલે કાવ્યા ઢીલી થઈ ગઈ છે દ્રષ્ટિદાર કઈ કઈ ગ્રાઈડર લાવવાની લખી દે પેલા કાકાને ફોન કરવાનો છે એ ચોપડીવાળા કાકાને એ બુક બાઇડિંગ કરાવીને લાવવાની છે એટલે લખીને હવે 12 વાગે ફોન કરો એમ કીધું જો લાવવાની હોય વધારાની પછી આવી જાય ને એટલે બધી લાવવાની છે બધી તમે કીધું બધી તાકે ભાઈ પાછી નહીં લો બુક બાઇડિંગ થઈ જાય તો એટલે કોમ્પ્યુટર સાફ કરવાની છે બોટલ હા તો હવે હું બી લખ્યાલું અમુક નહીં લાવવાની નાખને હેડો હે ભાઈ નાસ્તો કરો ખાઈ લઈએ ભાઈ જમવાનું બનાવીએ કે નહીં જમવાનું બનાવીએ ચાલશે અમે તો એકદમ પીવાનું નહીં મગપુલા શું કામ કોણ લેવા ગયું તું બરોબર યાર તો જમવાની આજે રજા આ નાસ્તો કરીને આપણે ચલાવી લઈએ કામ કપડાં લઈએ નાસ્તો તો ખાસો બધો છે એટલે થઈ જશે બધા વાગી કહે છે 6 અને મારે જે જમવાનું તો નથી થયું આજે સવારનું કંઈ ખાધી જ નથી કેમ કે આનંદ ગયા અને નાસ્તો બનાવ્યા નાસ્તો ખાઈ બધા હતા પછી કોઈ ખાવાની ઈચ્છા નથી જમવાનું બનાવી બાજુ લીધેલું દાળ ભાત મૂકી દીધું છે દાળ ભાત મૂકીને જાય એટલે બાળકો જોશે આવીને પછી શાકની રોટલી જે બનાવવાનું છે બનાવી દઈશું અમારે જાય છે ઘાસ કાપવા માટે જે 2 દિવસની ટ્યુટી એટલે પપ્પા લાવ્યા હતા ને તો કોઈ ખાધી નથી કેમ કે બાળકોને તો ભાવતી નથી ખાલી અમે 2 જણા ખાઈને તો બગડી પણ જવાય છે તો પહેલાં હવે ટેટી કાપીને ખાઈ લઈએ અને પછી જઈએ ઘાસ કાપવા માટે દાળને બધાને બધું કરી દઈશું બધાને આપી દે એક એક ટેટી અનુષ્કા બેસી ગઈ છે મને અનુષ્કા નહીં ભાવતી એવું મને લાગે આ બેન શું ખાધું કલમ ફસાવા અરે કાવ્યા કાવ્યા ઊંઘી ગઈ છે કાવ્યાને તાવ આવી ગયો છે એટલે કાવ્યાને ખાઈ ખાવાની ઈચ્છા તો થઈ પાછું આધેલું કોઈ ખાઈ નથી ને આપણે ખેલીએ અનુષ્કા તો ખાય તો દ્રશ્યને પણ નહીં ખાઈ તો ચલો આપણે તો ખેલીએ બધા ખાશે